રાજકોટ ખાતેની નામાંકિત કંપનીની 38 ડિઝાઇનની પેટર્ન સાથે વિવિધ પ્રકારના એર કુલર બનાવે છે, જેણે આ વખતે આશરે 22 ફૂટનું વિશ્વનું સૌથી ઊંચું એર કુલર બનાવી સૌથી મોટો પ્લાસ્ટિકનો પંખો બનાવી અને એકસાથે તમામ ડિસ્ટ્રીબ્યુટર્સને ભેગા કરવાનો ગોલ્ડન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સર્જ્યો છે। આ પ્રસંગે અન્ય 2 મોટા કુલરોનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું અને એકસાથે તેમના તમામ ડીલર્સ ડિસ્ટ્રીબ્યુટર્સ એક છત નીચે એકઠા કરી અન્ય એક સાથે દેશભરમાં અને અન્ય રાજ્યોમાં તમામ ડીલર્સ સાથે ઉપસ્થિત રહેવાનો પણ અંદાજિત રેકોર્ડ સ્થાપિત કર્યો છે। રાજ એર કુલર દ્વારા પ્લાસ્ટિકમાંથી બનાવેલ સૌથી મોટો 22 ફૂટના ટોટિંગ એર કુલર બનાવવાનો, સર્વ ડિસ્ટ્રીબ્યુટર્સ એકસાથે મેળવવાનો અને પ્લાસ્ટિકનો સૌથી મોટો પંખો બનાવવાનો રેકોર્ડ સ્થાપિત કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે અને માત્ર જાજુ દિવસમાં આ 3 રેકોર્ડ પોતાના નામે કર્યો છે। આ એર કુલરના બ્રાન્ડ એમ્બેસેડર ધી ગ્રેટ ખલી છે, જે પણ સાંજે ઉપસ્થિત રહ્યા હતા। ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના નેશનલ હેડ ઓલક કુમાર દ્વારા કંપનીનું રેકોર્ડનું સર્ટિફિકેટ અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત એક જ દિવસે તેઓએ પ્રોડક્ટની ચોકસાઈ અને ગુણવત્તા માટેનું BIS સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યું હતું। આ રેકોર્ડ અને સૌથી મોટો એર કુલર વિશે કમલેશભાઈએ માહિતી આપી હતી અને ઉપસ્થિત સર્વ લોકોનો આભાર વ્યક્ત કરતા પોતાનો જ રેકોર્ड फरी तोड़वानी इच्छा जाहिर करी हती। टीम लोग एक जैसे लोग मीटिंग में मिलते हैं तो उसको एक रिकॉर्ड ग्रुप कैटेगरी में आता है। उस कंडीशन में ये रिकॉर्ड बना था लार्जेस्ट कांग्रेगेशन ऑफ इलेक्ट्रिकल अप्लायंसेज ट्रेडर्स। तो ये 3 रिकॉर्ड अभी तक बने। जब भी कोई रिकॉर्ड हमारे पास आता है तो हमारी पहले टीम उसको तुरंत हाँ नहीं करती है, पूरी टीम उसको क्रॉस चेक करती है, सब जगह देखती है क्या। जैसे आपने फैन का रिकॉर्ड बताया तो ये नहीं कि आपका रिकॉर्ड बन जाएगा। रिकॉर्ड अगर वो एग्जिस्ट कर रहा है तो आपका रिकॉर्ड नहीं बन सकता। अगर आपका 5 mm भी कम होता तो आपका रिकॉर्ड नहीं बन सकता। तो पूरी टीम जो भी रिकॉर्ड बनता है, जब प्लास्टिक फैन फ्लोर फैन के बारे में बात किया गया तो भी हमारी टीम ने इसको 10 डेज का टाइम दिया कि सर इसको हम 10 डेज चाहिए पड़ेगा। पूरी टीम ने सब गूगल से लेकर सारी चीज़ें चेक करने होता है, गूगल सब चीज़ों चेक करने, इंटरनेट पे चेक करने के बाद फाइनल कि हाँ इस तरह का कोई फैन नहीं है अभी तक, तब इस पर अवार्ड दिया गया। ओके, उसका कोई बता नहीं सकता। એટલી મોટી ખુશી મળી છે કે જે અમારી કંપની, અમારી ટીમે જે કામ કરેલું છે એના માટે બહુ એટલે બહુ જ વધારે ખુશી મળી છે। ખૂબ જ હું આનંદિત છું કે આવા અવનવા અમે નવા વર્લ્ડ રેકોર્ડ કરતા રહીએ અને સારી સારી વસ્તુ બનાવતા રહીએ અને લોકોને કામ આવીએ। લોકોને કામ એટલા માટે આવવાનું છે કે આપણે કંઈ સારી વસ્તુ ઓછો પાવરથી સારી વસ્તુ દઈ શકીએ તો આપણે શું છે કે આપણે પાવર સેવિંગ કરી શકીએ અને દેશને આપણે કંઈક સારું દઈ શકીએ। રાજ કુલર એક એવી બ્રાન્ડ છે કે હંમેશા ઇનોવેશન અને ઇમ્પ્રુવમેન્ટ માટે જાણીતી છે। તો હંમેશના માટે કંઈક ને કંઈક નવું ઇનોવેશન કરે છે। પહેલું ઇનોવેશન મેં પહેલું શું કર્યું કે 15 ફૂટથી મોટું એર કુલર બનાવ્યું અને ઓછામાં ઓછું 10,000 સ્ક્વેર ફૂટ જગ્યાએ ઠંડુ કરે છે। બીજો વર્લ્ડ રેકોર્ડ કે સૌથી મોટો ફેન બનાવ્યો। ફેન બનાવવાનું કારણ શું છે કે એની અંદર સામાન્ય ઘરનો પંખો એટલી જ વીજળીમાં 4,000 સ્ક્વેર ફૂટ જગ્યા ઠંડી કરે છે। ત્રીજો વર્લ્ડ રેકોર્ડ અમારો એ છે કે એક જ જગ્યાએ એક જ ફિલ્ડમાં ઇલેક્ટ્રિકના ડિસ્ટ્રીબ્યુટર અમે એક સાથે એક મંચ ઉપર ભેગા સબસે સૌથી વધારે બનાવવાનો વિચાર અમારી ટીમને એ આવ્યો કે સૌથી પહેલાં આપણે બીજા માટે શું સારું કરી શકીએ। જો બીજા માટે સારું કરો તો જ આપણે સારું કરી શકીએ। તો શું બજારની અંદર જે ફેન આવતા હતા એ બધા શું આવતા હતા, લોખંડના ને એ બધા ફેન આવતા તો અમુક ટાઈમે જંગ લાગી જતો અને કાઢીને તૂટી જતા હતા। અને અમે શું બનાવ્યું કે એક સારો કમ્પાઉન્ડમાંથી આખો પ્લાસ્ટિક ફેન બનાવ્યો અને અંદર આખી ટેકનોલોજી નાખી BLDC ટેકનોલોજી એ છે કે જે બહુ જ ઓછા પાવરમાં વધારે કામ કરે છે। તો એ અંદર ટેકનોલોજી અમે નાખેલી છે। હા, અમારો જ વર્લ્ડ રેકોર્ડ અમે અવનવો તોડશું, અમારો અને બીજાના। મારો ટાર્ગેટ છે 3 વર્ષમાં 21થી પણ વધારે વર્લ્ડ રેકોર્ડ કરવાનો અવનવી વસ્તુમાં। સૌથી પહેલાં ગુજરાતની ધરતીમાં બધા શૂરવીરો જે થયા છે અને જે બી મોટા છે બધા ગુજરાતના જ છે। તમે લીડર કહો કે ગમે તે ઇન્ડસ્ટ્રીયલ, તો ગુજરાતની ધરતી ઉપર જે મને ગર્વ છે ગુજરાતનું અને મારા કાઠિયાવાડ કે રાજકોટનું કે અવનવા અમારે રાજકોટની અંદર એ છે કે ઘરે બધા જન્મે ત્યાંથી એન્જિનિયરની ડિગ્રી હોય છે। તો અમારે કોઈ એન્જિનિયર થવાની જરૂર નથી કારણ કે બાય બ્લડ જ અમે બધા એન્જિનિયરો છીએ। થેન્ક યુ।